હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 8 ઇંગ્લિશ ગ્રામર ચેપ્ટર 6 ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ વર્તમાન કાળ એની પહેલી બે એક્સરસાઇઝ મિત્રો આપણે આગળના વિડીયોમાં જોઈ. હવે ત્રીજી એક્સરસાઇઝમાં પ્રશ્નોના ટૂંકા ઉત્તર લખો, યાની કે બંનેમાં હકારાત્મક અને નકારાત્મકમાં. એ મેં આગળ સમજાવ્યું એ પ્રમાણે કર્તાની સાથે હેઝ અથવા હેવ કર્તા પ્રમાણે ટુ હેવનું રૂપ મૂકવામાં આવે છે. અને મિત્રો, જ્યારે આપણે ઉત્તર લખીએ ત્યારે કર્તાની જગ્યાએ જો નામ હોય, કોઈ પક્ષીનો પ્રાણીનો ઉલ્લેખ હોય, ધ કાઉ, ધ ડોગ કે ધ સ્પેરો, તો એની જગ્યાએ ઈટ. બહુવચન બે વ્યક્તિ હોય, મોહન અને સોહન, તો ધે. અને મોહન સિંગલ હોય તો હી. કૃપા સિંગલ હોય, એક વચન હોય તો શી મૂકવામાં આવે છે આ રીતે. અને ત્યાર પછી હેઝ અથવા હેવ હકારાત્મકમાં, અને નકારાત્મકમાં હેઝ અથવા હેઝ નોટ અથવા હેવ નોટની સાથે આપણે હેઝ નોટ પણ લખી શકીએ, હેવ નોટ પણ લખી શકીએ, અથવા એનું ટૂંકું રૂપ હેઝન્ટ અથવા હેવન્ટ લખી શકાય. આ રીતે મેં તમને અગાઉના વિડીયોમાં સમજાવ્યું મિત્રો, ઉદાહરણ સહિત. હવે આપણે પહેલું વાક્ય ફરીથી લઈએ છીએ. પહેલાં વિડીયોમાં મેં તમને સમજાવ્યું હતું. તો પહેલું વાક્ય, હેવ યુ સીન ગાંધી આશ્રમ? યુ, તમને પ્રશ્ન પૂછ્યો છે, જવાબ આપણે આપીએ છીએ, હું આપું છું, માટે આઈ. અને જો બધા જ આપતા હોય, સ્ટુડન્ટ્સને ટીચરે પૂછ્યું હોય, હેવ યુ સીન ગાંધી આશ્રમ સ્ટુડન્ટ્સ, તો બધા હોય તો યસ વી હેવ મુકાય, અને નો વી હેવન્ટ. પણ અહીંયા આપણે માની લઈએ કે ફક્ત આપણને જ પૂછ્યો છે, માટે યસ આઈ હેવ, નો આઈ હેવન્ટ. હેઝ ધ ડોગ બીટન ધ ચાઇલ્ડ? જે ફરગોટનમાં ડબલ ટી થઈ જાય છે, બાઇટમાં બીટન ડબલ ટી થઈ જાય છે, ઈ કાઢી નાખીએ છીએ, તો એ રીતે બીટન. તો ડોગ છે માટે ઈટ મૂકીશું, યસ ઇટ હેઝ, નો ઇટ હેઝન્ટ. હેવ યોર ટીચર્સ કમ્પ્લીટેડ ધ કોર્સ? ટીચર્સ બહુવચન છે માટે ધે, યસ દે હેવ, નો ધે હેવન્ટ. ચોથું વાક્ય, હેઝ યોર ફ્રેન્ડ ગિવન યુ એ ગિફ્ટ ઓન યોર બર્થડે? ફ્રેન્ડ એક વચન છે. હવે ફ્રેન્ડ છોકરો હોય તો એનો છોકરો ફ્રેન્ડ હોય, મોસ્ટલી કોઈક છોકરી પણ હોઈ શકે, તો હી પણ મુકાય અથવા શી પણ મુકાય. અને જવાબમાં યસ હી હેઝ, યસ શી હેઝ, નો હી હેઝન્ટ, નો શી હેઝન્ટ. પાંચમું વાક્ય, હેવ ધ પોલીસ કોટ ધ થીફ? હવે અહીંયા પોલીસ આપણે માનવાનું કે પોલીસ મેન નથી લખ્યું, એટલે આપણે એક વચનમાં હોય, પણ ના, કેવી રીતે ખબર પડે? પોલીસ તો પોલીસો નથી બોલાતું, પોલીસનું પોલીસ જ એક વચન અને બહુવચનમાં પણ પોલીસ લખાય છે. પણ આગળ શું આપણને આપ્યું છે? હેવ, એટલે આપણે માની લેવાનું કે આ બહુવચનમાં છે, તો યસ દે હેવ, નો દે હેવન્ટ. એક્સરસાઇઝ ચોથી, રેખાંકિત શબ્દ ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્યો બનાવીને લખો. જ્યારે કર્તા હોય અને કર્તા માટે આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું હોય તો હું, ધ સ્ટોરી કર્મસૂચક શબ્દ છે. શું મહેશે શું વાંચ્યું? શું માટે વોટ. પછી સમય જાણવું હોય તો વેન, અને સ્થળ જાણવું હોય તો વેર. અને એકોર્ડિંગ ટુ કર્તા આપણે મૂકવાનો હેઝ અથવા હેવનું રૂપ. ધ સર્વન્ટ હેઝ બ્રોકન ધ ગ્લાસ. પહેલું વાક્ય, સર્વન્ટ માટે હુ હેઝ બ્રોકન ધ ગ્લાસ? જવાબ મળશે ધ સર્વન્ટ. ધ ગ્લાસ, શું તોડ્યું સર્વન્ટે? તો વોટ હેઝ ધ સર્વન્ટ બ્રોકન? જવાબ મળશે ધ ગ્લાસ. વત્સલ હેઝ ગોન ટુ ભાવનગર. વત્સલ માટે હુ હેઝ ગોન ટુ ભાવનગર, અને ભાવનગર. સ્થળ માટે વેર. વેર હેઝ વત્સલ ગોન? થર્ડ સેન્ટેન્સ, નિલય હેઝ ફરગોટન હિઝ બુક એટ હોમ. નિલય માટે હુ, હિઝ બુક શું માટે વોટ, અને એટ હોમ સ્થળ માટે વેર. હુ હેઝ ફરગોટન હિઝ બુક એટ હોમ? તો નિલય.